અને મહાદેવના 1000 નામ વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલા છે. તેથી આ મહાદેવના ભક્તો માટે સુખ આપનારા, શાંતિ આપનારા, સુમતિ આપનારા છે. ઓમ શિવાય નમઃ. ઓમ ચંદ્રાય નમઃ. ભગવાન વિષ્ણુજી મહાદેવના પરમ ભક્ત છે અને વિષ્ણુ ભગવાન મહાદેવનું એક એક નામ બોલે અને એક એક કમલ મહાદેવને અર્પણ કરે. આવી શિવ ભક્તિ કોણ કરી શકે? આ જે કાંઈ છે વિષ્ણુ ભગવાનનો પ્રસાદ છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુના મુખમાંથી પ્રગટ થયેલા મહાદેવના નામો છે અને મહાદેવના ભક્તો માટે કલ્યાણકારી છે. ઓમ શિવાય નમઃ. ઓમ ચંદ્રાય નમઃ. ઓમ ઘોરાય નમઃ. ઓમ અઘોરાય નમઃ. ઓમ ઘોરાય નમઃ. ઓમ અઘોરાય નમઃ. ઓમ શાંતાય નમઃ. ઓમ શરવાય નમઃ. શું મહાપડ ગ્રંથમાં કહ્યું કે ભગવાન મહાદેવના એક નામમાં એટલું સામર્થ્ય છે, પાપને બાળીને ભસ્મ કરવાનું. એટલા પાપ મનુષ્ય પોતાના જીવનમાં કરી પણ શકતો નથી એક નામની અંદર. તેથી બહુ હૃદયથી કહો તો કથા સાંભળ્યા બાદ બીજું કાંઈ તો ગ્રહણ કરીએ કે ન કરીએ, પણ હાલતા ચાલતા, બેસતા ઉઠતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા, ઘરમાં વનમાં શમશાનમાં, પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં જપે પંચાક્ષરમ સર્વ સિદ્ધિ લભે નર. જીવાગરે વર્તતે તસ્સ સફલમ જીવિતમ. જન્મારો સફળ થશે. આપણે ક્યાં મોટી મોટી સંધ્યા, વંદન, ઉપાસના, પૂજા, અર્ચન, યજ્ઞો કરવા જવાના છે? આટલું તો કરી શકે ને કોઈ પણ માણસ કરી શકે. થોડા દિવસ તો પ્રયોગ કરો, કરતા જાઓ, ઘરનું કામ લેતા જાઓ, હરિનું નામ. આ પ્રયોગ કરવામાં પણ હું વાંધો છે ભાઈ? તમારી ઉર્જા બદલાશે, વિચારો બદલાશે, વ્યવહાર બદલાશે, વાણી બદલાશે, આહાર બદલવાનું મન થશે, ખાણીપીણી બદલી જશે. એકવાર જીવવા પર ભગવાનના નામની પ્રતિષ્ઠા કરો, ભગવાનના નામની સ્થાપના કરીએ. આ ભગવાન વિષ્ણુજી 1000 મહાદેવના નામ નિત્ય બોલીને ભગવાન મહાદેવની પૂજા કરે છે. ઓમ શાંતાય નમઃ. ઓમ શરવાય નમઃ. ઓમ શાંતાય નમઃ. सहस्त्र कमल में हो रहे धारी, किन्हीं वृक्षा तभी पुराय. एक कमल प्रभु राखे जोई, कमल नयन पूजन सहसोई. कठिन भक्ति देखी प्रभु शंकर, भय प्रसन्न दे इच्छित वर. पुष्पेंद्र महाराज हरिस्ते सहस्त्रम कमल बलि माधव पदयो. हरिस्ते सहस्त्रम कमल बलि माधवाय पदयो. ભગવાન મહાદેવના ચરણોમાં 1000 કમલની બલિ અર્પણ કરે. બલિ શબ્દનો અર્થ આપવું, સમર્પિત કરવું, ભેટ ધરવું. બલિ શબ્દનો એવો કોઈ અર્થ ન થાય કે પશુઓને મારવા. અમુક લોકોએ તો કેવી મૂર્ખતાઓ શરૂ કરી છે. બલિ ચડાવે. અત્યારે તો ડાયો સમાજ, ભણેલો ગણેલો અપડેટ સમાજ, શિક્ષિત સમાજ ઘણું બધું સારું દેખાવા લાગ્યું છે, પણ હજી પણ એવું ઘણી જગ્યાએ છે. બે વર્ષ પહેલા લગભગ 23 ની આસપાસ, લગભગ 23 થયો ગયા હતા. પહાડ પર મારો ઉતારો હતો. આ અમદાવાદમાં કથા પૂર્ણ કરી 45 ડિગ્રીમાં, અને એક રાત્રિમાં બીજે દિવસે કથા શરૂ થાય. થયો 0 ડિગ્રી. અને પહાડ પર મારો ઉતારો, ચારો તરફ બરફીલા પહાડો.
અને હું યજ્ઞ કરતો હતો અને બાજુમાંથી માણસો બધા ઉપર ગયા. તમે શા માટે ગયા છો? થોડી વારમાં ઉપરથી પાછા નીચે ઉતર્યા. ત્યારે મને ખબર પડી કે જ્યાં મારો ઉતારો હતો એની ઉપર કોઈ તેની દેવીનું સ્થાન હતું. ત્યાં લોકો કતલ કરતા હતા. કેવી મૂર્ખતા હજી પણ ચાલે છે. આવી અનેક જગ્યાઓ ચાલે છે. બલિ શબ્દનો અર્થ એવો નથી થતો કે પશુઓની હત્યા કરે. સનાતન ધર્મની શ્રેષ્ઠતા છે અહિંસા પરમો ધર્મ, દયા ધર્મનું મૂળ છે. આપણે ચૈત્ર માસમાં કીડિયારો પૂરવા નીકળ્યા ભાઈ. આપણે કીડીને પણ મારીએ નહીં તો બલિ પ્રથા આપણામાં કઈ રીતે હોઈ શકે છે? એ તો આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે બહુ જ મોટી ક્રાંતિકારી આવા બધા યજ્ઞો થતા હતા, યજ્ઞો બંધ કરેલા. બલિ પ્રથા પહેલી વાર બંધ કરાવનાર આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજ છે. બલિ શબ્દનો એવો અર્થ નથી થતો કે પશુઓની હત્યા કરે. અને વર્તમાન યુગમાં શુદ્ધ શાકાહારી રહેવું એ મોટું તપ છે. એનાથી મોટું કોઈ તપ નથી, એનાથી મોટી કોઈ સાધના નથી. આ યુગની અંદર શુદ્ધ શાકાહારી પવિત્ર ભોજન કરવું. અને જ્યાં ત્યાં જેને તેને જે તે જગ્યાએ જેના તેના હાથનું ભોજન ન કરાય. કારણ કે આહાર ઉપરથી વિચારો નિર્માણ થાય, વિચાર ઉપરથી વાણી અને વ્યવહાર આપણો ઉભો થાય છે. અમારા બ્રહ્મલેન ડોંગરજી બાપા કહેતા હતા કે આપણે જાતે આપણે ભોજન બનાવ્યું હોય અને ભોજન કરવા આપણે બેઠા હોય અને કોઈ બહારનો માણસ આવે અને એ ભોજન ઉપર નજર કરે તો દ્રષ્ટિ દોષ વાળું ભોજન કહેવાય, એવું બાપજી કહેતા હતા. આપણે તો એટલું બધું રાખી ન શકીએ ભાઈ, પણ આ તો ડોંગરજી બાપાની વાત છે. એ દ્રષ્ટિ દોષ વાળું ભોજન કહેવાય. આ બ્રહ્મલેન ડોંગરજી બાપાની વાત. આ 2 મિનિટ માટે પરમ પૂજ્ય પરમ મંદિર બ્રહ્મલેન પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રી તેના પ્રવચનમાં એવું કહેતા હતા કે ભોજન ઉપર કૂતરો દ્રષ્ટિ કરે, આ કૂતરાનો વિરોધ નથી અને અત્યારે કૂતરાનો વિરોધ કરવાનો સમય નથી આપણી પાસે, પણ ભોજન ઉપર કૂતરો દ્રષ્ટિ કરે તો દ્રષ્ટિ દોષ વાળું ભોજન કહેવાય, એ ન કરે. આ દાદા એવું કહેતા હતા. ભોજન ઉપર કુકડો દ્રષ્ટિ કરે તો દ્રષ્ટિ દોષ વાળું ભોજન કહેવાય, એ ભોજન ન કરે. હવે આટલું તો આપણે ડાયા માણસો, ભણેલા ગણેલા માણસો છે. જે ભોજન ઉપર કુકડો દ્રષ્ટિ કરે મરઘો, એ કુકડો દ્રષ્ટિ કરે એ ભોજન ન કરાતો હોય તો જે માણસો કુકડો કકડાવી જતા હશે એની માનસિક હાલત કેટલી ગંદી હશે, એટલું તો આપણે વિચારી શકીએ કે નહીં? એની માનસિક અસ્થિરતા કેટલી ખરાબ હશે. અને મારા યુવાન ભાઈઓ બહેનોને મારી હૃદયની પ્રાર્થના છે, ભણેલા છોકરાઓને મારી પ્રાર્થના છે, ભલે એટલા મોટા ધર્મગ્રંથો તમે નહીં વાંચો, કમસે કમ ચાણક્યનું જીવન ચરિત્ર વાંચો, તમને ભારતનું દિવ્ય દર્શન ઇતિહાસની ખબર પડશે કે આપણે કેટલો માર ખાધો છે. તક્ષશિલા પર આક્રમણ થયું ને ત્યારે ચાણક્ય ત્યાં ભણતા હતા અને ચાણક્ય પોતાનો જીવ બચાવવા માટે નદીમાં પડી ગયા અને એને જે આંખે જોયેલો અહેવાલ લખ્યો છે ને તક્ષશિલામાં જે આપણી પાઠશાળા હતી એ સળગાવવામાં આવી. 6 મહિના સુધી તે પુસ્તકો સળગ્યા હતા. કેટલું આપણું સાહિત્ય ત્યાં હશે. કોને સળગાવે એ મારે વ્યાસપીઠ ઉપરથી નામ લેવાની જરૂર નથી. વ્યાસપીઠ ઉપર તો તેનું નામ લેવાય જેને પૂજા અને અર્ચન ને યજ્ઞો કર્યા હોય, જેનું પવિત્ર હોય, જેનું પવિત્ર જીવન ચરિત્ર, એનું વ્યાસપીઠ ઉપરથી નામ લેવાય. ગંદા લોકોનું વ્યાસપીઠ ઉપરથી નામ પણ ના લેવું, કારણ કે ભગવાન વ્યાસની પીઠ છે. શા માટે નામ લઈએ આપણે? તેથી મારા દીકરા દીકરીને મારી બહુ હૃદયની પ્રાર્થના છે કે ભલે ધર્મગ્રંથો તમે ન વાંચો, પણ કમસે કમ ભારતનો ઇતિહાસ જાણવા માટે થોડુંક તો ચાણક્ય નીતિનું ચરિત્ર વાંચો. ચાણક્ય નીતિ સૂત્રો તો ચારે યુગમાં સાર્થક છે, પણ તેનું ચરિત્ર, તેના જીવનનો સંઘર્ષ, ભલે સંસ્કૃતમાં આવા મોટા મોટા ગ્રંથો તમે વાંચી ના શકો, પણ તુલસીનું અમૃત તો વાંચો, તુલસીનું અમૃત તો પીવો. નિગમ વેદ પુરાણનો સમન્વય રામચરિત માનસ રોજ પાઠ કરો તેનો. ભલે તમે ચોપાઈ નો બોલો, દોહરા નો બોલો, સોરઠ નો બોલો, છંદ ન બોલો, કોઈ વસ્તુ નહીં, પણ તેનું ભાષાંતર તો વાંચો. રામચરિત માનસ આપણા જીવનનો ઘડતર છે. મારા દીકરાઓ દીકરીને ભણેલા છોકરાઓને મારી હૃદયની પ્રાર્થના છે, સવારમાં 20 મિનિટ કાઢો, રોજ પારણ કરો. અને ખાસ તો હૃદયની મારી પ્રાર્થના છે યુવાન દીકરા દીકરીઓને કે વહેલા ઉઠવાનો પ્રયાસ કરો, વહેલા જાગવાનો પ્રયાસ કરો. બ્રહ્મ મુહૂર્તમાં જે જાગે છે તેને બ્રહ્મ શક્તિ પ્રાપ્ત થાય છે, તેને ઉર્જા પ્રાપ્ત થાય છે.
જેટલા જેટલા મોટા મોટા મહાપુરુષો આ સમાજમાં થયા છે એનું જીવન ચરિત્ર વાંચો, એને વહેલા ઉઠવાની આદત હોય છે. સૂર્ય ઉદય થયા પછી સૂતો રહે છે, તેને કફ અને પિત્તના દર્દ થાય છે. તેથી થોડા વહેલા ઉઠો, થોડા વહેલા જાઓ અને લક્ષ્ય હંમેશા મોટું રાખો અને લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરો. દાદાએ કહ્યું, જે ભોજન ઉપર કૂતરો દ્રષ્ટિ કરે ભોજન ના કરે. અને બહુ હૃદયથી વ્યાસપીઠ ઉપરથી કહું છું, હું જન્મથી સાધુ છું. આ સભામાં જે જે શુદ્ધ શાકર અને પવિત્ર ભોજન જેના છે એને ગિરિબાપુ કોટી કોટી પ્રણામ કરે છે. આ વર્તમાન યુગના સાધુ છો તમે, વર્તમાન યુગના તમે સજ્જન છો. પહેલું તો ભોજન સુધરે, આપણો આહાર સુધરે. અને બહુ દિલને એક વાત કરું છું, ભલે આપણાથી મોટા મોટા મંદિરો ન બની શકે, આપણાથી મોટી મોટી કથાઓ ન થઈ શકે, પણ તમારી સાથે જે સંકળાયેલો માણસ હોય તમારા વ્યવહારમાં, તો આપણા કાર્યક્ષેત્રની અંદર જે માણસ સંકળાયેલો હોય ને એ માણસ જો આવું ગંદુ ભોજન કરતો હોય, એ માણસ અભક્ષનું ભક્ષણ કરતો હોય, તો કોઈ પણ પ્રયાસ કરે, કોઈ પણ વસ્તુ સમજાવીને તેને શુદ્ધ શાકાહારી બનાવવા માટેનો પ્રયાસ કરું. એક માણસને શુદ્ધ શાકાહારી બનાવશો, 1 કરોડ ભગવાનના મંદિરો નિર્માણ કરવાનું પુણ્ય પ્રાપ્ત થશે. આવું તો કરી શકીએ આપણે. આપણી સાથે રહેનારો માણસ હોય, બીડી પીતો હોય, આપણી સાથે રહેનારો માણસ તમાકુ ખાતો હોય, માવો ખાતો હોય, એને સમજાવીએ આપણે કે ભાઈ, તારા નાના નાના છોકરાઓ, તારી યુવાન પત્ની, થોડું તો વિચાર થાય, કોઈના માથામાં સિંદૂર પૂર્યો છે, એના જીવનની જવાબદારી તે લીધી છે, થોડુંક તો વિચાર. આવું ઘણું બધું આપણે કરી શકીએ છીએ. જોકે આપણે કીડિયાનગરમાં તો સારું છે, કોઈ માવો નથી ખાતા, કોઈ તમાકુ નથી ખાતું, કોઈ બીડી પણ નથી પીતું. આપણા નગરની તો વાત જ નથી. પણ આવું ઘણું બધું આપણે કરી શકીએ છીએ. ગામના માણસો ભેગા થઈને ઘણું બધું કરી શકે. અમારા ગામમાં કોઈ પ્લાસ્ટિક ફેંકવું નહીં, અમારા ગામમાં ઠંડા પીણા પીવા નહીં, ઘણું બધું કામ માટે આપ કરી શકો છો. સૌરાષ્ટ્રના અનેક એવા ગામડાઓ ઉદાહરણ રૂપ છે, મેં જોયા છે. ગામડાઓની અંદર ગામ તરફથી નિયમો લાગુ પડે. તેથી બલિ શબ્દનો અર્થ થાય છે સમર્પણ કરવું, ભેટ ધરવી. બલિ શબ્દનો એવો કોઈ અર્થ નથી થતો કોઈ માતાજી કે દેવી દેવતાના નામે કોઈ પશુઓની હત્યા કરવી, એવો બલિ શબ્દનો અર્થ ન થાય. અને ખાસ યાદ રાખજો, 2-3 દિવસ કીડિયારું પૂરો, કીડિયાનગર કીડીઓને સુંદર 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 ખાવાનું આપવા છે. 1000 કમળોની બલિ ભગવાન મહાદેવને અર્પણ કરી. ભગવાન શિવજી વિષ્ણુની ભક્તિની પરીક્ષણ કરવા માટે 1000 કમળમાંથી 1 કમળ લઈ લે છે. જ્યારે ભગવાન વિષ્ણુને એમ થયું કે હવે શું કરું, મારી ગણતરીમાં ભૂલ ન થાય. એનું કારણ કયું? હવે પૂજાના નિયમો પણ એવા ખરા કે પૂજા કરતા કરતા ઉભા ન થવાય, પૂજા કરતા કરતા બોલાય નહીં. એ બધા નિયમો વિદ્વાનો, આચાર્યો, સાધુ, સંત, મહાપુરુષો, સંન્યાસીઓ માટે ધન્ય હો ગૃહસ્થાશ્રમ. આપણા માટે તો કોઈ નિયમ નહીં, આપણે તો કોઈ નિયમ પાલન કરવાની જરૂર નહીં. પણ આવા કઠિન નિયમો ભગવાનની પૂજાના છે. અગર 1 કમળ ઘટે તો વિષ્ણુ ભગવાન ઉભા થઈને બીજું ન લઈ આવે. કમળ ઓછું થયું તો ભગવાન વિષ્ણુ કોઈને કહે નહીં, ભાઈ લાવો બીજું કમળ લાવી જાય, કમળ ઓછું થયું તો નહીં. કારણ કે ભગવાન શિવની પૂજાના નિયમોનું અનુસરણ ભગવાન વિષ્ણુએ કર્યું છે. તેથી ભગવાન વિષ્ણુજી મહાદેવની પૂજા ખંડિત ન થાય એટલે ભગવાન વિષ્ણુજીએ પોતાનું નેત્ર મહાદેવને અર્પણ કર્યું છે. સહસ્ત્ર કમલ મેં હો રહે ધારી કે નહીં પ્રેક્ષા તબે પુરારે. 1 કમલ પ્રભુ રાખ્યો, જોઈ કમલ નયન પૂજન સહસ હોય. કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર ભય પ્રસન્ન દી ચિતવન. શું વરદાન આપ્યું? પ્રણયમ રક્ષાય ત્રિપુર હર જાગૃતિ જગતામ. ભગવાન મહાદેવ વિષ્ણુ ભગવાનને ચક્ર આપ્યું છે. કેવું ચક્ર? સુદર્શન ચક્ર આપ્યું છે. શા માટે? જગતની રક્ષા કરવા માટે ભગવાન મહાદેવજી વિષ્ણુને ચક્ર આપ્યું છે. અને બહુ આદર અને ગૌરવથી કહું છું, મહાદેવજી શાસ્ત્ર વિદ્યા પણ આપી શકે છે, મહાદેવજી શસ્ત્ર વિદ્યા પણ આપી શકે છે. ભગવાન શિવની પાસે કોઈ માણસ માગનાર ભૂલે છે. ધન નિર્ધન કો દેત સદાહી, જો કોઈ જાસે હો પલ પાય. ઘણા પ્રવચનો એવા કરે છે કે ભગવાન શિવની પાસે કાંઈ નથી, ભગવાન શું આપે? કુબેરને પૂછી લો, આ ધન સંપત્તિ વૈભવ ક્યાંથી આવ્યો? ત્યાં મન ના માને તો, અલ્કેશમાં મન ના માને તો લંકેશને પૂછી લો કે તારી સોનાની લંકા ક્યાંથી આવી. ત્યાં પણ મન ના માને તો બાણાસુરને પૂછી લો. બાણાસુરને પૂછો કે એટલું બધું સામર્થ્ય ક્યાંથી આવ્યું ભાઈ? એ તો અસુર.
તેથી મહાદેવ માટે બોલનારા માણસો જેની પાસે કાંઈ નથી તમને શું આપી શકે, પણ જેની પાસે હોય એ તો આપી શકે છે, પણ જેની પાસે કાંઈ ન હોય અને બધું જ આપી શકે છે એને આપણે દેવ નથી કહેતા, એને આપણે મહાદેવ કહીએ છીએ. એ શંકર ભગવાન છે. શિવ મહાપડ ગ્રંથમાં રામજીની સુંદર શિવ ભક્તિનું વર્ણન છે. રામજીએ ગર્જના કરી કરીને કહ્યું છે કે મારી પાસે જે સામર્થ્ય ને મારું જે સામ્રાજ્ય છે એ ભગવાન મહાદેવનો પ્રસાદ છે. અને ભગવાન રામજી એક શિવલિંગની સ્થાપના નથી કરી, ભગવાન રામજી અગણિત લિંગોની સ્થાપના કરી છે. રામજી જ્યાં જ્યાં ગયા છે ત્યાં જ્યાં પોતાના કર્કમૂળો દ્વારા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો સ્થાપિત કર્યા છે. ભગવાન દ્વારકાધીશ મહાદેવના પરમ ભક્ત છે અને સ્વયં શંકર ભગવાને કહ્યું છે કે હે કૃષ્ણ, શિવ ભક્તોમાં તમે અગ્રગણ્ય રહેશો, તમે પ્રધાન રહેશો. હે કૃષ્ણજી, આપ જેવી મારી ભક્તિ કોણ કરી શકે છે? અને દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ કદમ કદમ પર કહ્યું છે કે મારું સામર્થ્ય, મારું સામ્રાજ્ય, મારું બળ, મારી બુદ્ધિ એ ભગવાન મહાદેવનો પ્રસાદ છે. અને દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી મહાદેવના પરમ ભક્ત, મૂળમાં તો શિવ જ હોઈ શકે છે. 5 પાંડવોને શિવ ભક્તિનું માર્ગદર્શન કરનારા કોણ? એ તો દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી. દ્વારકાધીશ કૃષ્ણ ભગવાન વારંવાર કહે કે પાંડવો મહાદેવની પૂજા કરો, મહાદેવની પૂજા કરો. અને શિવ ભક્તોમાં માતા કુંતા શ્રેષ્ઠ મહાદેવની ભક્ત છે. માતા કુંતા જ્યાં સુધી મહાદેવનું દર્શન ન કરે ત્યાં સુધી મુખમાં જલ નહીં મૂકતા હતા. આવા ભગવાન શંકરજીના ભક્ત હતા. 5 પાંડવ જ્યાં જ્યાં ગયા છે ત્યાં 5 શિવલિંગોની સ્થાપના કરી છે. 5 પાંડવોની શિવ ભક્તિનું વર્ણન છે. ત્યારે 4 ધામની યાત્રા કરવાનો અવસર મળે અને યમનોત્રીના માર્ગે જાઓ, યમનોત્રી 60 કિલોમીટર બાકી રહે એ પહેલા લાખા મંડળ આવે છે. 5 પાંડવોએ 1 લાખ શિવલિંગોની સ્થાપના કરી, 1 લાખ લિંગોની સ્થાપના કરી છે. એ 5 પાંડવોની શિવ ભક્તિ છે. ટેલિવિઝનમાં જોવે લાખા મંડળ છે. અત્યારે પણ લિંગો અસ્તિત્વમાં છે. અને કોઈ કોઈ શિવલિંગો તો એવા છે ઋતુ બદલે એ શિવલિંગનો રંગ કલર બદલતો રહે છે. કોઈ શિવલિંગો એવા છે કે આપણું પ્રતિબિંબ દેખાય છે. અનેક શિવલિંગો એવા છે કે જો તમારું પ્રતિબિંબ દેખાય તો તમારું ભાવિ ઉજ્જવળ છે. ત્યાંના લોકો કહે છે કે જો શિવલિંગમાં પ્રતિબિંબ આપણું ન બતાય તો આપણું ભાવિ ધૂંધળું છે, તેના માટે સાવધાન થવું અને શિવની ઉપાસના કરવી. આવું ત્યાંના આચાર્ય લોકો માને છે. કોઈ પણ કાર્યનો પ્રારંભ હોય, દ્વારકાધીશ એમ કહે કે ચાલો પહેલા ભગવાનની પૂજા કરીએ. આટલું મોટું યુદ્ધ ખડવાનું હતું તો અર્જુનને પકડીને લઈ જાય છે. ચાલ અર્જુન, પહેલા આપણે મહાદેવના અભિષેક કરીએ, ત્યારબાદ આપણે યુદ્ધની ખેલ ખેલીએ. આપણે અંતિમ યાત્રા કરવાની તે ભાઈ બલરામને લઈ અને સોમનાથ મહાદેવને અભિષેક કરે છે. મૂળમાં શિવ છે અને કોઈને શિવ ભક્તિથી વંચિત કરવું એ માણસની હત્યા કરવાનું પાપ લાગે છે. કોઈને શિવ ભક્તિથી દૂર કરવો, કોઈના હૃદયમાં ભરપૂર મહાદેવની ભક્તિ હોય અને મહાદેવની ભક્તિથી તેને વંચિત કરો, એનાથી મોટું કોઈ પાપ નથી. તેથી કોઈ પણ વિચારધારા સાથે તમે જોડાયેલા હો, કોઈ પણ આચાર્યો સાથે જોડાયેલા હો અને કોઈ પણ સંપ્રદાય સાથે જોડાયેલા હોય, પણ હૃદયથી કહું છું, જો આપણે કલ્યાણ કરવું હોય તો મહાદેવનું વધારે ભજન કરવું. મહાદેવ વગર આપણું કોઈ મંગલ નહીં કરી શકે, મહાદેવ વગર આપણું કોઈ કલ્યાણ નહીં કરી શકે. ભગવાન દ્વારકાધીશ અર્જુનને કહે છે, અર્જુન વાસુદેવ સાથે અર્જુન અભિષેક કેટલો લોકપ્રિય બન્યો. ઓમ નમો ભગવાન બ્રહ્મા નારદને કહે છે, નારદ, નિરાકારમાંથી આદિ પુરુષ, આદિ પ્રકૃતિ, પુરુષ ને પ્રકૃતિ દ્વારા વૈષ્ણવતી વ્યાપક થવાથી ભગવાન વિષ્ણુનું પ્રાગટ્ય થયું છે. ભગવાન વિષ્ણુએ શિવ અને શક્તિના આજ્ઞાથી દેવતાએ 12,000 વર્ષ સુધી તપ કર્યું છે. વિષ્ણુ ભગવાનના અંગમાંથી જલધારાઓ પ્રગટ થાય, જગત આખું જલથી ભરાય છે. વિષ્ણુ ભગવાન નેત્ર કોરે જલમાં શયન કરે છે, નામ નારાયણ પડે છે. ભગવાન વિષ્ણુને નાભીમાંથી કમલ પ્રગટ થાય છે, ભગવાન વિષ્ણુનું નામ પદ્મનાભ પડે છે. સર્વગુણ સંપન્ન કમલ છે. ભગવાન શિવ અને શક્તિ દ્વારા એક દિવ્ય પુરુષ પ્રગટ થાય છે અને કમલ ઉપર જેને સ્થાપિત કરે છે. જેમના મનમાં પ્રશ્ન પ્રગટ થયો કે હું કોણ છું, આપણી આધ્યાત્મિક પરંપરાનો પહેલો પ્રશ્ન છે, હું કોણ છું. તું કોણ છે નહીં, હું કોણ છું. પ્રશ્નનો જવાબ મેળવવા માટે કમલ ઉપર ભ્રમણ કરે છે. કમળની દાંડલીમાં નીચે જાય છે. કલ્પભેદથી અલગ અલગ કથાઓ છે. અંતે આકાશવાણી થાય છે, તપ કરો. જલનો એક બિંદુ કમલની પાંખડી પર ટપકતો હતો, તેમાંથી પણ અવાજ નીકળતો, તપ કરો.
અને કમલોદ કમલ ઉપર તપ કરે છે, જેનું પેલું નામ પદ્મજ, કમલ ઉપર જેનું પ્રાકૃતિક દેવ કમલજ. તપના પ્રભાવથી પુરુષને પ્રકૃતિ પ્રગટ થાય છે. પ્રશ્ન કર્યો, હું કોણ છું? ત્યારે આદિ પુરુષ આદિ પ્રકૃતિ કહે છે, બ્રહ્મના આધારે તમે પ્રગટ થયા, તમારું નામ બ્રહ્મા છે. મારું કાર્ય જગતનું સર્જન કરવાનું છે. શિવ અને શક્તિ આ બ્રહ્માજીને જગત સર્જન કરવાની શક્તિ આપે છે, અને બ્રહ્માજી સુંદર જગતનું સર્જન કરે છે. સર્જન કરતા બ્રહ્માજી ત્રાહી મામ કરે છે. બ્રહ્માના હૃદયમાંથી પ્રગટ થયેલા ભગવાન શિવના સ્વરૂપ રુદ્રદેવ છે. રુદ્ર આકાર છે, રુદ્ર અવતાર છે. શિવ નિરંજન નિરાકાર છે. તેથી શિવની પૂજા આપણે નિરાકાર સ્વરૂપે લિંગ સ્વરૂપમાં કરીએ છીએ, અને આકારના અવતાર સ્વરૂપે ભગવાન શિવની પૂજા આપણે મૂર્તિમાં કરીએ છીએ. શિવ નિરાકાર છે, આકાર છે, ઓમકાર છે, નિર્વિકાર છે, સગુણ છે, નિર્ગુણ છે, સકલ છે, નિષ્કલ છે. ભગવાન શિવ બધું છે. કોઈ એમ કહે શિવજીના કોઈ અવતાર નથી થયા. અરે, વરસાદની જેટલી ધારાઓ એટલા મહાદેવના અવતારો થયા છે. શિવ મહાપુર અંતર્ગત શત્રુદર સંહિતા ભગવાન મહાદેવના અવતારોની કથા છે. અને જ્યોતિર્લિંગ 12 નથી, 100 કરોડ જ્યોતિર્લિંગોનો મહિમા છે. સંખ્યાના વિદ્યતે એટલા જ્યોતિર્લિંગોનો મહિમા છે. પ્રધાન મુખ્યની 12 જ્યોતિર્લિંગ છે. અને બ્રહ્મા જે રુદ્રદેવને કહે છે, રુદ્રદેવ આપ મને માર્ગદર્શન કરો. રુદ્રદેવ બ્રહ્માજીને અર્ધનારેશ્વર રૂપનું દર્શન કરાવે છે. અર્ધનારેશ્વર સ્વરૂપે ભગવાન પ્રગટ થાય છે. બ્રહ્મા કહે છે, ભગવાન મને કયો સંદેશ આપવા જઈ રહ્યા છો? ત્યારે ભગવાન રુદ્રદેવ કહે છે, સૃષ્ટિ કાર્ય સરળ બનાવવા માટે એક અંગમાંથી પુરુષને પ્રગટ કરો, એક અંગમાંથી નારીનું સર્જન કરો. આ મારા રૂપનું નામ છે અર્ધનારેશ્વર. અર્ધનારીશ્વર, અર્ધાંગમાં નારી છું, અર્ધનારીશ્વર, અર્ધાંગમાં નર છું, અર્ધનારેશ્વર. અને બ્રહ્માના અંગમાંથી પુરુષ અને નારીનું સર્જન થાય. મનુ અને શત્રુપાની સૃષ્ટિનું વર્ણન કર્યું છે. મનુ સ્મૃતિનું ગાયન થયું છે. સુંદર સૃષ્ટિનું સર્જન થયું છે. રુદ્રદેવ કહે છે, બ્રહ્મા જગતના સર્જનના પ્રધાન દેવ તમે રહેશો. જગતનું પોષણ કરનારા ભગવાન વિષ્ણુ રહેશે. હું રુદ્ર જગતની રક્ષા કરીશ. તિરુભાવ, અનુગ્રહ, કર્મ પ્રમાણે ફલ, ગતિ, પરમગતિ, સદગતિ, મુક્તિ, અંત્ય મુક્તિ, પરામુક્તિ, નિત્ય મુક્તિ એ ભગવાન શિવ આપે છે. શિવનું એક સ્વરૂપ છે બ્રહ્મા, શિવનું એક સ્વરૂપ છે વિષ્ણુ, શિવનું એક સ્વરૂપ છે રુદ્ર. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર આ ત્રણેય દેવતાઓ ભેગા મળે અને જગતનું સુંદર સંચાલન કરે છે. બ્રહ્મા કોણ છે? રજોગુણ પ્રધાન છે. વિષ્ણુ કોણ છે? સતોગુણ પ્રધાન છે. રુદ્ર કોણ છે? તમોગુણ પ્રધાન છે. રુદ્રનું કામ છે રક્ષા કરવાનું. રુદ્રને ફક્ત સંહારક તરીકે સમાજની સામે પ્રદર્શિત કરીએ એ આપણું યોગ્ય નથી. દુર્ગુણોનો સંહાર કરે છે, અસુરનો સંહાર કરે છે. જગતનો રક્ષક ભગવાન શિવ છે. બ્રહ્માજી એટલી સુંદર સૃષ્ટિ નિર્માણ કરી છે, જે આપણે આંખે જોઈએ એટલી સૃષ્ટિ નથી. આંખે જોઈ ન શકીએ એવી પણ સૃષ્ટિ છે. આપણે જે કલ્પના કરીએ કાલ્પનિક સૃષ્ટિ પણ હોઈ શકે છે, કલ્પનાતીત સૃષ્ટિ છે. તો બ્રહ્માજી એટલી સુંદર સૃષ્ટિની રચના કરી, તે તેનો રક્ષક કોણ હોઈ શકે છે? ભગવાન શંકર છે, ભગવાન રુદ્ર છે, ભગવાન વિષ્ણુ પોષણ કરે છે. તો આ ત્રણેય દેવતાઓ ભેગા મળી અને જગતને સુંદર રીતે સંભાળી રહ્યા છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. સર્જન, પોષણ અને રક્ષણ. ત્રણ દેવતાઓ આપણે સનાતન ધર્મ મંદિર પ્રધાન છે, અને ત્રણેય દેવતાઓ ભગવાન શિવજીના સ્વરૂપ છે. તેથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓને જુદા ન જોવા, અને જે ત્રણેય દેવતાઓને જુદા જોવે છે તેના પુણ્ય ક્ષય પામે છે. આવું શિવ મહાપુરાણ ગ્રંથમાં કહ્યું છે. તેથી ત્રણ દેવતાઓનું એકાત્મ કહ્યું છે. બ્રહ્મા, વિષ્ણુ, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ દેવા. બ્રહ્મા વિષ્ણુ સદા શિવ દેવા. સર્જક પાલક રક્ષક દેવા. સર્જક પાલક રક્ષક દેવા. બ્રહ્મા વિષ્ણુ સદા શિવ દેવા. બ્રહ્મા વિષ્ણુ સદા શિવ દેવા. સનાતનના મૂળમાં કોણ છે? તો બ્રહ્મા છે, વિષ્ણુ છે અને રુદ્રદેવ ભગવાન શંકર છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. તો મૂર્તિમાં ભગવાન શંકરજીની પૂજા કરીએ તો રુદ્રની પૂજા છે, અવતારની પૂજા છે. નિરાકાર પ્રત્યેકે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરીએ તો એ મૂળ નિરાકાર ઉપાસના છે. ભગવાન શિવજીની ત્રણ રીતે ઉપાસના થાય છે. નિરાકાર સ્વરૂપે શિવલિંગ, આકાર સ્વરૂપે મૂર્તિ, અને ઓમ પ્રણવલિંગાય નમઃ, સૂક્ષ્મલિંગાય નમઃ, આદિલિંગાય નમઃ. ઓમકારનો નાદ એ ભગવાન મહાદેવની શ્રેષ્ઠ ઉપાસના છે.
કોઈ પણ માણસ મૂર્તિની પૂજા ના કરે, શિવાલયમાં જઈને શિવલિંગની પૂજા ના કરે, પણ કોઈ પણ માણસ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને ઓમકારનો નાદ કરે છે, એ શ્રેષ્ઠ મહાદેવની ઉપાસના છે. જેને વાંગ ઉપાસના કહેવાય, જેને પ્રણવ ઉપાસના કહેવાય છે. અકાર લિંગાય, ઉકાર લિંગાય, મકાર લિંગાય, એ મૂળ સાધના છે. આજે પણ યોગી મહાપુરુષો કોઈ મૂર્તિની પૂજા નથી કરતા. યોગી મહાપુરુષો શિવલિંગની પૂજા નથી કરતા. યોગી મહાપુરુષો ઓમકારનો નાદ કરે છે. ઓમકાર બિંદુ સંયુક્તમ ષડક્ષર સ્તોત્રની અંદર કહ્યું છે. ઓમકાર બિંદુ સંયુક્તમ. સિર્ફ ઓમકારનો નાદ કરી મનોકામના તો પૂર્ણ કરે છે, કામનાઓની પૂર્તિ કરે છે, અંતે મોક્ષને મુક્તિને પ્રાપ્ત કરે છે. તેથી હૃદયની પ્રાર્થના, ભલે તમે મૂર્તિની પૂજા ના કરો, શિવાલયમાં જઈને શિવલિંગની પૂજા ના કરો, કરો તો બહુ સારું, તમારું ભવિષ્ય ઉજળું બનશે, ઉજ્જવળ બની જશે. પણ કમસે કમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને ઓમકારનો નાદ તો કરો. નાભીથી ઉઠે ઓમકારનો નાદ, તેના માટે પણ શીખવું પડે છે કે કેવી રીતને બોલાય, ઓમકાર કેવી રીતે સ્વર કરવો, કેવી રીતે બોલવું, એને પણ ગતા ગમાવવી જોઈએ. આ શ્રેષ્ઠ મહાદેવની ઉપાસના છે. આજે પણ યોગી મહાપુરુષો ઓમકારના નાદથી ભગવાન મહાદેવને પામી જાય છે, ભગવાન શિવ સુધી પહોંચી જાય છે. આ ષડક્ષર સ્તોત્રનો પહેલો કથા સાંભળ્યા પછી 100 વાતની એક વાત, પણ એક વાત તો પકડવી છે. કાંઈ પણ ના થઈ શકે તો રોજ શિવાલય જવું. શિવાલય જઈને ભગવાન મહાદેવને જલાભિષેક ન કરીએ, ષોડોપચાર, રાજોપચાર, પંચોપચાર, એકોપચાર, વૈરાગ્ય ઉપચાર, એક પણ ભગવાનની પૂજા ન કરી શકે તો શિવાલય જઈ અને કમસે કમ 20 મિનિટ બેસવું. અરે 10 મિનિટ. મારા યુવાન ભાઈઓ બહેનો, મારા હૃદયની પ્રાર્થના છે, શિવાલય જવાનો પ્રારંભ તો કરો તમે. અને બહુ હૃદયની એક વાત કહું છું, ભગવાન શિવની પૂજા કરતા, પૂજા કરનારા તો દુનિયામાં બહુ માણસો છે, મહાદેવની પૂજા કરતા સહસ્ત્ર ગણું ફળ આપનાર છે. ભગવાન શિવજીના શિવાલય છે ને સેવા કરો, આંગણું બહારો, તેના પગથિયા વાળો, અંદર પોતા કરો, હંજવારી કાઢો, સાફ સફાઈ કરો, આંગણું પટાંગણ તેનું સાફ કરો. શિવ પુરાણમાં કહ્યું, લિંગ પુરાણમાં કહ્યું, સ્કંદ પુરાણમાં કહ્યું છે કે મહાદેવની પૂજા કરતા સહસ્ત્ર ગણું ફળ જો મેળવું હોય તો શિવાલય જઈને સેવા કરો. એક વાત કહું, મહાદેવને ચંદનનું લેપ કરવાનો જરૂર મહિમા છે, પણ એ ચંદન ઘસીને તૈયાર કરી અને ભગવાન મહાદેવની પૂજા કરતા પૂજારીને આપવું એ ચંદન ચડાવવા કરતા 1000 ગણું ફળ આપનારું છે. પણ સેવા કરનારા માણસો ઓછા છે, પૂજા કરનારા બહુ છે. ભગવાન મહાદેવના શિવાલયજીની સેવા કરો. ગયા વર્ષે મહાશિવરાત્રી નિમિત્તે આવું જ મહાદેવનું કથાનું આયોજન થયું હતું. અનિલભાઈ આપણે પેથાણી, કારા જ્વેલર્સ, મુઠ્ઠી ઉછેરો માનવી, ગામડામાં જન્મેલો માણસ. વિચાર તો તમે કરો, એ બ્રાહ્મણનું ઘર ને આપણે કથાઓ, આપણે એક ગરીબ બ્રાહ્મણ હતો, કોઈ પણ કથા એક ગરીબ બ્રાહ્મણ હતો. આ એક બ્રાહ્મણ, એ માણસને મેં પૂછ્યું, અને આ કથાની દિનેશભાઈને પ્રેરણા નથી જ મળે છે, ભાઈ આવું કંઈ કરી શકે, આવું થઈ શકે છે. મેં દિનેશભાઈ રાઠોડને પૂછેલું કે આ બધું એટલું બધું કરવાની શું જરૂર, 12 જ્યોતિર્લિંગની ઝાંખી ઊભી કરવાની શું જરૂર. એમને બહુ સરસ વાત કરી કે મારી માં છે એ વાહનમાં બેસી શકતા નથી, તેથી જિંદગીભર એ 12 જ્યોતિર્લિંગની યાત્રા નહીં કરી શકે. તેથી કમસે કમ મારી માને એવું તો થાય કે મેં 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી છે, મારી માના રાજીપા માટે મેં આ કર્યું છે. દિનેશભાઈની માનસિકતા છે કે, અને દિનેશભાઈના માતુશ્રીને જે માને કે માતાઓ હોય કે જેને 12 જ્યોતિર્લિંગની યાત્રા ન કરવી હોય તો કમસે કમ ઝાંખી, પ્રતિકૃતિ 12 જ્યોતિર્લિંગની, અને એટલા સુંદર 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 શિવાલયોની ઝાંખી ઊભી કરી છે. એક ચિત્ર છે, એક ઝાંખી છે, કે આપણા મનમાં એક ચિત્ર અંકિત થઈ જાય કે ભાઈ આપણા જ્યોતિર્લિંગો આ પ્રમાણે, શિવલિંગ આ પ્રમાણે છે. તો એ અનિલ પેથાણીને મેં પૂછેલું કે આ ગામડામાં રહેતો માણસ આટલું સામર્થ, દુબઈમાં જેટલી કારા જ્વેલર્સનો માલિક આટલી મોટી ભવ્ય દિવ્ય કથાનું આયોજન કરી શકે, તો એટલું સામર્થ્ય તમને મળ્યું ક્યાંથી? એ માણસે થોડા શબ્દોમાં મને કહ્યું કે અમે નાનકડા હતા ત્યારે શિવાલય અમે આવતા હતા, પૂજારી પ્રસાદ આપે, એટલે અમારા ગામના પૂજારી ગીરીમાં રહે છે, એમ કહે કે છોકરાઓ આ શિવાલયનો ફળિયો વાળી નાખો, છોકરાઓ શિવાલયના પગથિયાઓ છાપ કરી નાખો. અને અનિલ પેથાણીના શબ્દો, શિવાલયના પગથિયે આ ઝાડુ મારતા મારતા આ સામર્થ્ય મહાદેવે મને આપ્યું છે. આ છે સેવાનું ફળ. અનુભવ તો કરો, તમે શરૂઆત તો કરો.
અને બહુ હૃદયથી કહું છું, ભગવાન મહાદેવ એક એવા દેવ છે, આપણી ભાગ્ય રેખા બદલી શકે છે. આપણે સૌ એમ બોલીએ છીએ, આપણે બોલતા જોઈએ લગભગ, જે વિધાતાએ લખ્યું હોય થાય. આપણા કપાળમાં વિધાતાએ જે લખ્યું હોય થાય. વિધાતાના લેખને કોઈ ન બદલી શકે. પણ એટલું યાદ રાખવું જોઈએ, જીવનમાં વિધાતાએ લખ્યું હોય થાય. આ સવારે જ મારે એક અમારા પરમ ભક્ષ્ય ભક્ત અમારા અનિલાબેન પટેલ, જે મોટું સામર્થ્ય ધરાવે અમદાવાદની અંદર, એની સાથે વાત થતી હતી. બાપુ તમારી કુંડળી કેવી? કુંડળી. મેં એને કહ્યું કુંડળીમાં તો મને બહુ ખબર ના પડે, પણ જેની મંડળી સારી હોય ને એની કુંડળી સુધરી જાય. મંડળી આપણી સારી, મંડળી એટલે સંઘ, મંડળી સારી હોય તો જન્મની કુંડળી સુધરી જાય. ને મંડળી સારી ન હોય, કુંડલી પણ સારી ન હોય તો મુંડલી મહાદેવને અર્પણ કરી દો એટલે કુંડલીના ગ્રહો બદલી જાય. આ મહાદેવ છે. તો આપણે વિચારી શકીએ છીએ કે આપણા લેખ વિધાતાએ લખ્યા છે, તો વિધાતાના લેખ કોઈ બદલી ન શકે. પણ મહાદેવમાં સામર્થ્ય એવું છે. અને બ્રહ્માજી સ્વયં પાર્વતીને કહ્યું કે આવરો બાવરો ના ભવાની, તારો પતિ પાગલ છે, જેના ભાગમાં એક પણ સુખની રેખા લખી નથી. તારા પતિ મહાદેવનું થોડું ભજન પૂજન કરે, તેની ભાગ્ય રેખા બદલી નાખે. નવા નવા સ્વર્ગ અને સુખોના સાધનો ઉભા કરી નાકે પાણી આવી ગયું હોય છે. તો વિધાતા આપણા સૌના લેખ લખે છે, તો વિધાતાના લેખ લખનાર કોણ? એટલું તો વિચારી શકીએ ને કે આપણા સૌના લેખ લખનાર વિધાતા છે, તો વિધાતાના લેખ લખનાર કોણ? વિધાતાના લેખ લખનારા ભગવાન મહાદેવ છે, ભગવાન શિવ છે. વિચારતા જ નથી આપણે. આપણે ઘણી વાર બોલતા હોય, કોઈ સારું પ્રવચન કરતો હોય ને એનું કે એની જીવા પર માતા સરસ્વતી બિરાજે છે. કોઈ સારું ગાઈ શકતો તો આપણે એમ કે તેના કંઠમાં સરસ્વતી બિરાજે છે. સારું બોલી શકતો તેને એમ કે એની જીવા પર સરસ્વતી છે, એના કંઠમાં સરસ્વતી બિરાજે છે. તો સારું બોલી શકતો તેને જીવા પર સરસ્વતી, સારું ગાઈ શકતો તેને કંઠમાં સરસ્વતી, તો માતા સરસ્વતીના કંઠમાં કોણ? એટલું તો વિચારો. આપણા કંઠમાં સરસ્વતી હોય તો માતા સરસ્વતીના કંઠમાં કોણ? એ નીલકંઠ, એ ભગવાન મહાદેવ છે. પણ આ વાતને કોણ સમજાવે? પ્રલોભનથી, લોભથી, લાલચથી આટલા બધા આપણે ખેંચાઈ જઈએ છીએ. અને પ્રલોભન, અને માણસ લાલચુ પ્રાણી છે, પ્રલોભનમાં પડનારું પ્રાણી છે, અનુસરણીય અનુકરણીય પ્રાણી એ મનુષ્ય જાતિ છે. એક જ જીવનમાં લાલચ હોય છે, શ્રવણ પ્રીતિ લાલચા. ભગવાનની કથા સાંભળવાનો અવસર મળે એ જ મોટી લાલચ હોવી જોઈએ. અને જીવનને નિર્માણ કરવું હોય, સદાશિવ્યા વિશેષતઃ એક શિવ પ્રાણસ્ય કથા પરમ પાવન. જગતને પાવન કરનારી ભગવાન મહાદેવની કથા છે. ભગવાન શંકરજી વિશ્વ વિધાતા છે, વિશ્વનું નિર્માણ કરનારા દેવ છે, વિશ્વનું સર્જન કર. એક વાત યાદ રાખજો, જે ભગવાનનો જન્મ થયો છે એ જગતનો સર્જક નથી. જે અજન્મા છે એ જગતના સર્જક છે. જેનો જન્મ થયો, જેનું મૃત્યુ થયું એ જગતના સર્જક નથી. જગતના સર્જક જેનો જન્મ પણ નથી થયો અને જેનું મૃત્યુ પણ નથી. અને જન્મની મૃત્યુથી પર રહેનારા ભગવાન મહાદેવ છે.